પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોની પણ વાત કરી લઈએ કે જ્યાં પણ મેઘરાજા અત્યારે વરસી રહ્યા છે। મેઘરાજા ગાજવીજ અને ભારે પવનની સાથે ધમાકેદાર આ વિસ્તારમાં એન્ટ્રી કરી લીધી છે। મોરવા હડફના મોરા અને ઘોગંબાના પૂર્વ વિસ્તારોમાં રાત્રે 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીમાં વરસાદી માહોલ જામ્યો હતો। મોરવા હડફ પંથકના મોરા વિસ્તારમાં કોતર ઉપર બનાવવામાં આવેલા ચેકડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। એ પ્રકારે મેઘરાજા આ વિસ્તારમાં વરસી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। રાજેશ ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। રાજેશ, જે રીતે પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ઘણા સમયથી ખેડૂતો અને ત્યાંના સ્થાનિકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને એવો જ વરસાદ હવે ગત મોડી રાતથી શરૂ થયો છે। ચોક્કસ પંચમહાલ જિલ્લાના ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી ડાંગર સહિતની જે રોપણી બાકી હોવાથી કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને જે પ્રમાણે વરસાદની ખેડૂતોની અપેક્ષા હતી એ પ્રમાણેનો વરસાદ ગઈકાલે રાત્રિથી જ શરૂ થયો છે। પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો અને નદી નાળા કોતરો છલકાઈ ગયા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। સાથે સાથે મોરવા હડપ પંથકમાં જે વધુ વરસાદ નોંધાયો છે અને જેના કારણે ડેમમાં પણ 7,000 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 3 ગેટ ખોલવામાં આવ્યા છે અને ડેમના 3 ગેટ ખોલી હાલ 8,000 ક્યુસેક જેટલું જે પાણી છે તે હડપ નદીમાં છોડવામાં આવ્યું છે। હાલ પણ પંચમહાલ જિલ્લામાં વરસાદના આગમન સમૂહ જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લઈને ખેડૂતોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે। રાજેશ, આભાર માહિતી બદલ। પંચમહાલમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। ગત મોડી રાતથી જ આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। શહેરની વાત કરીએ તો વિરામ બાદ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। શહેરના કેટલાક ભાગોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। એસજી હાઈવે પ્રહલાદનગર ગોતામાં વરસાદ થયો। બોપલ, સરખેજ, ચાણક્યપુરીમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। વહેલી સવારના 6 વાગ્યાથી અમદાવાદમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ। કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પર તૂટી પડ્યો। એસજી હાઈવે પ્રહલાદનગર, ગોતા, બોપલ, સરખેજ આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો શહેરના પૂર્વ ભાગોમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 9 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે, છતાં પણ હજી અંધારપટ જે છે તે છવાયેલો જોવા મળી રહ્યો છે। એટલે કદાચ આજે અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળશે। તમામ લોકો કે જે લોકોનો ઓફિસ જવાનો સમય નજીક છે તે લોકો સાચવીને ઘરની બહાર નીકળે, કારણ કે આજે મેઘરાજા અમદાવાદમાં મહેરબાન થશે એ પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરના જોવા મળી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જોવા મળી રહી છે અને હજી પણ આકાશ ઘેરાયેલું છે। વધુ વરસાદ થવાની સંભાવના છે। હવામાન વિભાગે આજે અમદાવાદમાં સારા વરસાદની આગાહી કરી છે। શહેરના ઘણા ભાગોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત વહેલી સવારની 6 વાગ્યાની ચાલુ છે અને હજી પણ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંજય અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। સંજય, જે રીતે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, એક નાનકડા વિરામ બાદ ફરી એકવાર આજે મેઘરાજા વરસાદ જે લાવી રહ્યા છે શહેરમાં, અને મહત્વની વાત કે 9 વાગ્યાનો સમય થયા છતાં પણ હજી કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે। બિલકુલ હેતવી, વહેલી સવારથી જ આજે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ જે છે અને વરસાદી માહોલ જે છે જે જોવા મળી રહ્યો છે। પહેલા હેતવી હું દ્રશ્ય આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના તમામ વિસ્તારો જે છે કે ત્યાં આ પ્રકારનું વાતાવરણ છે, વરસાદી માહોલ છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ચોક્કસથી સવારે 9 વાગ્યાનો સમય થયો છે, છતાં પણ જે પ્રકારે વાદળો ઘેરાયા છે, વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો હતા અને અત્યારે પણ જે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે અને તેના કારણે જે છે જે માહોલ જે છે તે વહેલી સવારનો માહોલ જે અત્યારે પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે અને વરસાદી માહોલ છે। લાંબા વિરામ બાદ વરસાદ જે છે તે અમદાવાદમાં વરસી રહ્યો છે, કારણ કે રાજ્યમાં તમામ જગ્યાએ વરસાદ વરસ્યો હતો, પરંતુ અમદાવાદમાં જે વાદળો ઘેરાતા હતા પરંતુ વરસાદ વરસતો ન હતો અને તેના કારણે અસહ્ય ઉકળાટ અને ગરમીનું વાતાવરણ અમદાવાદમાં જોવા મળતું હતું। જો કે જે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી શકે છે અને તે સ્થિતિ પ્રમાણે અત્યારે વરસાદી માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે અને આજે અમદાવાદમાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી પણ હવામાન વિભાગની છે અને જો એ પ્રકારનો વરસાદ વરસે તો ચોક્કસથી નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે, પરંતુ અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક ચોક્કસથી જોવા મળી રહી છે। હેતવી, બિલકુલ આભાર સંજય માહિતી બદલ। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 10 વાગ્યા સુધી શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને મહત્વની વાત 3 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ આજે અમદાવાદ શહેરમાં જોવા મળી શકે છે। બાદ ફરી એકવાર આ વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। હિંમતનગરમાં ગાજવીજ સાથે વરસાદ થતા સોસાયટીઓમાં પાણી ભરાઈ આવ્યા છે। નેશનલ હાઈવે નંબર 8 ઉપર
અડધો ફૂટ પાણી ભરાયા છે। સરેરાશ 1 થી 1.5 ઇંચ વરસાદ વહેલી સવારથી આ વિસ્તારમાં અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે। સાબરકાંઠામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 2 દિવસ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મહેસાણા જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે। મહેસાણા, વડનગર, ઊંઝામાં વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે। ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ છે। જિલ્લામાં કેટલાક ખેડૂતો હજી પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ ચાલુ છે। મોડાસા, મેઘરજ, માલપુર તાલુકામાં વરસાદ નોંધાયો છે તો બાયડ, ધનસુરા તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। માલપુરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। માલપુરમાં ડુંગરના પાણીથી રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે। મોડાસા શહેર, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। ભારે વરસાદથી રોડ પર વરસાદી પાણી ભરાયા છે। અરવલ્લી જિલ્લામાં 1 કલાકથી ધોધમાર વરસાદ ચાલુ છે। સવારે 6 થી 7 વાગ્યા સુધીમાં 1 કલાકમાં મેઘરજમાં 2 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। માલપુરમાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। અરવલ્લીમાં વહેલી સવારથી જોરદાર વરસાદી માહોલ છે। છેલ્લા 2 કલાકથી અવિરત વરસાદ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। મોડાસા અને મેઘરજમાં 2 ઇંચ વરસાદ ચાલુ છે। માલપુર અને બાયડમાં 1 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે। મોડાસા પાયલટ ચોકડી વિસ્તારમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। દ્વારકાપુરી આગળ ફરી પાણી ભરાવાની શરૂઆત થઈ છે। અરવલ્લીમાં વહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 કલાકમાં 3 તાલુકામાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જે વરસાદની આશા લોકો રાખી રહ્યા હતા તે વરસાદ જોવા મળી રહ્યો છે। મોડાસા, માલપુર, મેઘરજમાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। અને આ સંજોગોમાં જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે, તેના કારણે જે 1 લાખ હેક્ટર સહિતની જે વાવેતર કરવામાં આવ્યું છે તેમાં ખેડૂતોને ફાયદો જોવા મળી રહ્યો છે। અને જે પ્રકારે વિઝિબિલિટી ઘટી છે, મોડાસા શામળાજી હાઈવે પર આપણે ઊભા છીએ, ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે। એટલે કે જે કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં ફાયદો જોવા મળી રહ્યો છે। મેઘરજમાં ઢીચણસમાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે। અરવલ્લી જિલ્લામાં જે અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા હતા તે વરસાદ આજે વરસી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। વહેલી સવારના 6 વાગ્યાથી અરવલ્લીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 2 કલાકમાં ઘણા ભાગોમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરામાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। માલપુરમાં ડુંગરના પાણીથી રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે પાકને જીવનદાન મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા પછી હવે ઉત્તર ગુજરાતનો જાણે વારો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વહેલી સવારથી અરવલ્લીમાં ભારે વરસાદી માહોલ છે। મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરામાં વરસાદ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, સવારથી અત્યાર સુધીમાં કેટલા ઇંચ વરસાદ વરસી ગયો છે અને હજી આજના દિવસ માટે કેવી આગાહી છે? હેતવી, ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં વહેલી 6 થી 8 દરમિયાન જે વરસાદ વરસ્યો છે, મોડાસા તેમજ મેઘરજમાં 2 થી 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જેના કારણે મોડાસા શહેરમાં જે મેઘરજ તરફનો જે રસ્તો છે, જે દ્વારકાપુરી સોસાયટી તેમજ મલાસા સોસાયટી આવે છે, ત્યાં ઢીચણસમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે। વાહનો ફસાવાના બનાવો બની રહ્યા છે। બાઇક ચાલકો પરેશાન છે। સ્કૂલે જતા જે બાળકો છે તે પણ પરેશાન થઈ રહ્યા છે। એટલે કે વરસાદી પાણી ભરાવાની જે નિકાલ નથી, તેના કારણે ક્યાંક ને ક્યાંક સમસ્યા જોવા મળી રહી છે। જિલ્લાના અન્ય વિસ્તારની વાત કરીએ તો બાયડમાં 1 ઇંચ વરસાદ છે। બાયડ, ધનસુરા તેમજ જે પ્રકારે મેઘરજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના કારણે ઢીચણસમાં પાણી મેઘરજના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે। ખેતરો, મોડાસા શામળાજી હાઈવેની વાત કરીએ તો મોડાસા શામળાજી હાઈવે પર સારા ખેતરો છે જળબંબાકાર થયા છે। કહી શકાય કે લગભગ 1 થી 2 ઇંચ તો વરસાદ વરસ્યો છે સરકારી આંકડા પ્રમાણે, પરંતુ વધુ વરસાદ વરસ્યો તેવું લાગી રહ્યું છે। હજુ પણ વરસાદી માહોલ જિલ્લામાં જોવા મળી રહ્યો છે। આભાર હાર્દિક, માહિતી બદલ। અરવલ્લીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। માલપુરમાં ડુંગરના પાણી રોડ ઉપર ફરી વળ્યા છે। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।